શેમાં ડોલો લઈને ફરે? હવે તમે જ મને હવારમાં કીધું તું કે તાવ આવે તો ડોલો લઈ લેજે. અલી ડોલો એટલે ડોલો દવા, આ ડોલું નહીં ડોબા. તમારે એક જોક ના પડે? મેં કીધું ડોલો લઈને કહેતો તો હું હવાની ડોલું લઈને ફરું. એ ભગવાન, ચાહી આવ્યું આ ડોબું. મારી બધી શોપિંગ થઈ જઈ છે. હવે તમને ઈ કહો કે આ ઉનાળુ વેકેશન આપણે ક્યાં ફરવા જવાનું છે? હવે નક્કી કરો હેડો. આ ઉનાળુ વેકેશનમાં મને એવી ઈચ્છા છે કે એવી જગ્યાએ જવું છે ને કે જ્યાં મનને શાંતિ મળે, એકદમ સુકૂન ભરી જગ્યા હોય, કોઈ કંટાળો કે કોઈ કંકાસ ના હોય ને કોઈ જાતનું કામ ના કરવાનું હોય. એવી તો કોઈ જગ્યા જ નહીં ને. છમ કારણ કે હું તો બધે તમારી હંગાત જ આવવાની. ક્યાં જાય ફારું? ડાન્સ ક્લાસમાં જવું નાચવા. હે અહીં આખા ઘરને નચાડવાનું હજી તારું પૂરું નહીં થયું તો હવે તુંય નાચવા જાય હે? ડાન્સ ક્લાસમાં જવું હે? આખા ઘરને નચાવે તારી આંગળીના ઈશારે તું બતાવી. પપ્પા હા બોલો બેટા. સાપની પૂંછડી ઉપર પગ મેકો એટલે શું? મારી હામું તો જોતા જ નહીં. કઈ કીધું નહીં મેં હજી. તમે મારી હામું જ જોવાના હતા એટલે જ મેં પહેલાથી કહી જ દીધું. પણ તું અહીં બેઠી હોય ને તને એવું લાગે કે હું તારું નામ લઉં વડાકણીને બોલાવાય નહીં તને તો. હવે બેહોને સાના માના. તું તાણે માર ખવડાવવાના પીઠા કરે છે. મોડી હું તારા ભાઈનો સંબંધ તો કરાવી દઉં છોડી જોડે, પણ એ છોડીની એક શરત છે કે લગ્ન પછી એને જોબ કરવા દેવી પડશે. કરવા દેવી પડશે નહીં, ઈને જ કરવી પડશે કારણ કે મારો ભાઈ તો કઈ નહીં કરતો. શું ખાશે ને તો? હોય મારું હું તને એક વાત કહું. હા કો. આપણા લગ્નને 21 વર્ષ થયા ને, હમ પણ હવે જઈને તારા ખાવાનું બનાવવામાં ફરક આવવા માંડ્યો. બોલ. એવું છે એમ? હા. તો તમે સારું ખાવાનું બનાવ્યું ને? ના, તો પહેલા તું ખાવાનું બનાવતી હતી ને એટલે કાવો વાળાવતો હતો અને હવે ધોરો આવવા માંડ્યો. તું હારા ખાવાનું વખાણ તો કરશે. તું એવું જ બનાવે, ગોબર જેવું જ, ના ખવાય એવું જ. જય શ્રી કૃષ્ણ. તમારું નામ શું છે? પારું. તમારું નામ શું છે? મારું નામ ભાવેશ. હું તમને એક વાત કહું, હા કે ને? અમે તમને દહેજ નહીં આપી શકીએ. કોઈ વાંધો નહીં, દહેજની અમારે જરૂર પણ નથી. પણ હું તમને એક બીજો સવાલ પૂછું. હા પૂછો. તમે અત્યારે કામ શું કરો? હું બીજાના ઘરે જઈને વાસણ ઘસું. ચમ તમારા ઘરમાં વાહન નહીં? અલા હું એવું કહું કે બીજાના ઘરે જઈને વાસણ ઘસવાનું કામ કરું હું. ચોક પાડો ને. ચોક પાડીને. એ ભાવેશ, હા બોલ. તમે મારા માટે 15 દિવસ સુધી ભૂખ્યા રહી શકો હા 15 દાડા સુધી ભૂખ્યો રહીએ કોણ બકા? અને 15 દિવસ સુધી તરસ્યા રહી શકો 15 દિવસ સુધી હા તરસે રહીએ હું. અને બીજું શું કરી શકો? બીજું તારા માટે હું જીવે આપી દઉં. એવું એમ? તમે મારા માટે જીવે આપી દો. હા તો 15 દાડા ભૂખ્યો રહ્યો ને 15 દાડા તરસ્યો રહ્યો તો માણસ મરી જ જાય. એમાં કે જીવ આલવાનું કે નવી વાત નહીં. ભૂખ્યો રખાઈને તારે મને કરવો શું હે એ ખબર નહીં પડતી.